i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદમાં કિન્નર પર ખૂની હુમલો અને લૂંટનો આક્ષેપ આવ્યો છે। અમદાવાદના શિવરંજની વિસ્તારમાં તનિષ્ક જ્વેલર્સ નજીક કિન્નર સંજના દે હિના દે પર હુમલો, અપહરણ અને લૂંટની ગંભીર ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રિક્ષામાં આવેલા કેટલાક નકલી કિન્નરોએ સંજના દેનું અપહરણ કરી તેમને છરી મારવાની સાથે મારપીટ કરી હોવાનું જાણવા મળ્યું છે। હુમલાખોરોએ સંજના દે પાસેથી લૂંટ પણ કરી હોવાનો આક્ષેપ કિન્નર સમાજ દ્વારા લગાવવામાં આવ્યો છે। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંજના દેની સારવાર એસજીવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કિન્નર સમાજના અગ્રણી કામિની દે અને કિન્નર સમાજ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। આ મામલે રાજુ દલ્લુ, લીલા અજમેરી અને અબ્દુલ સહિતના લોકો સામે કાવતરું રચી હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તદુપરાંત આલિયા, પલક, ડોલી અને સાક્ષી દ્વારા સંજના દે સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। સમગ્ર ઘટનાને પગલે કિન્નર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। કિન્નર સમાજમાં અગ્રણી કામિની દે, કશિશ દે, મેવ પાલડી દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કિન્નર સમાજને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। ઘટના અંગે પોલીસ તપાસ બાદ જ આક્ષેપોની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। જી, મારું નામ કામિની દે કશિશ દે પાવિયા, મેવ પારડી, અમદાવાદ, ગુજરાત। બનાવ એવું હતું કે અમારા કઈક લુખ્ખા તત્વો છે જે દિલ્હી દરવાજામાં રહેશે, રાજુ દલ્લા એનું નામ છે, અને એ અમારા માસીબામાં નથી, એ છે પુરુષ। એ પુરુષો જે અમારા સમાજ બહાર કરેલા કિન્નરોના હોય, ટોળકી જાણે કે કોઈ ભોપાલથી, કોઈ દિલ્હીથી, કોઈ પંજાબથી, એવા બધા જે સમાજનું મર્યાદા પાર કરતા હોય, જે સમાજ જેને બેદખલ કરી દીધી હોય, એવા લોકોને ભેગા કરી કોન્ટેક્ટ કરી એક મોટું રેકેટ ચલાવે છે। અને જેના ને તેના જે હોય એરિયા ઇલાકામાં જઈને કોઈને છોકરા થયા હોય, ના હોય, હજી પેટમાં જ છોકરું હોય, અહીંયા નંગાઈ કરી અને પૈસા લઈ લે છે, ઉઘરાઈ લે છે। સેટેલાઇટ, અંબાવાડી, નરોડા, કેટલી જગ્યા। નરોડામાં એક જણ એમાં આલિયા માસી કરીને છે, એના તો આખા 9 કેસ છે ચોરીના, અને એ કાયદેસર કિન્નર નથી, એ નકલી છે। એની ડીપલી ચાર્જ થવું જોઈએ, અને અમે અસલી કિન્નરોની અંદર આ જે લડાઈ ઝઘડા સંઘર્ષ ચલી રહી છે એ તો અમારું કાલ મટી જશે, પણ આ લોકો એની અંદર આવીને આતંક મચાવે છે ને। આજે મારા ઇલાકા બાજુ પણ આવ્યા હતા, અંબાવાડી શિવરંજની 4 રસ્તા, તો ત્યાં મારા પોતરાએ કીધું કે ભાઈ તમે લોકો કેમ આ બાજુ આવ્યા છો? તો એ ગયો એ લોકો જોડે કહેવા, તો એ લોકો ડાયરેક્ટ ખેંચીને એમની રિક્ષામાં નાખી દીધી, રિક્ષામાં નાખી અપહરણ કરી અને એને છારા મારી અહીંયા ગલા ઉપર અને રસ્તામાં આગળ જઈને ફેંકી દીધી એ લોકોએ। આ રીતના આજના ઘટના છે। તો અમારે સાહેબ શ્રીથી એટલું જ વિનંતી છે કે અમને ન્યાય આપો, અને દિલ્હી દરવાજામાં કોઈ માસીબાનો અખાડો નથી, અહીંયા નકરું ગુંડાઓને જમાવટ હોય છે, અને આવું સમાજ બહાર કરેલા કિન્નરો જે એમના ગુરુના કીધા પ્રમાણે ના ચાલતા હોય, જે અમારું રૂલ્સ રેગ્યુલેશન હોય, અમારા જજમાન દાતારના ત્યાં અમે જઈએ તો અમે નમીએ તો સૌને ગમીએ, એ લોકો એનું ભેસ ફાયદા ઉપાડીએ ને બહુ જ ફાયદા ઉપાડે છે। અને મેન ડીલર એમાં છે રાજુ ઉર્ફે દલ્લો, જે પુરુષ છે, અને એક લૈલા કરીને છે, જે સીસીટીવી ફૂટેજમાં રહીને આ બધા નાના છે, એમને હજી બુદ્ધિ નથી એટલી બધી, એવા લોકોને મોકલી અને ગુંડાઓ સાથે મોકલી। ગુંડાઓની રિક્ષા પાછળ જ હોય છે, તમે સીસીટીવી કેમેરા બધે ચેક કરજો, ત્યાં સાહેબ બધું આવી જશે, દૂધ ને દૂધ, પાણી ને પાણી। મારા પાછળને મારી અને ફેંકી દીધી રોડ ઉપર એ લોકોએ। અમે તો એટલી જ માંગણી કરીએ છીએ કે આ બધાથી અમને છુટકારા અપાવો, યા તો અમને છૂટ આપી દે સરકાર કે તમે જ એમને સીધા કરો, તો પછી અમે અમારા જ હાથ ઊંચા કરીએ એ લોકો ઉપર। અમે કાયદા હાથમાં લેવા માંગતા નથી। સરકારશ્રીને ખૂબ જ અમે બહુ જ એટલે બહુ જ અમને સપોર્ટ છે, અને આગળ પણ સપોર્ટ રહે એટલી